હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. ફ્રેન્ડ્સ, ઘણી વખત આપણી પાસે એટલી બધી લેગીસ ભેગી થઈ જાય છે કે આપણે તેનો કાંઈ બીજો ઉપયોગ ન કરી શકીએ, એમનેમ પડેલી જ હોય છે. તો આપણે તેનો આજે રીયુઝ કરવાના છીએ. હવે તમારે લેગીસ ફેંકવાની પણ જરૂર નથી. ખૂબ જ સરસ આપણે તેમાંથી કામની વસ્તુ તૈયાર કરવાના છીએ. થોડા સમય પહેલાં લેગીસનો ખૂબ ટ્રેન્ડ હતો. હવે જેગીસ, સિગાર પેન્ટ એવું બધું આવી ગયું છે. તો આપણે લેગીસને તો ભૂલી જ ગયા છીએ. તો હવે આપણે લેગીસનું શું કરવું? તે તો એમને પડેલી છે, ઓલ્ડ ફેશન થઈ ગઈ. એટલે તો આપણે તેનો રીયુઝ કરવાના છે. ખૂબ જ સુંદર એવો રીયુઝ કરીશું આનો. તો આ રીતની એક લેગીસ લઈ લીધી છે આપણે. તેમાંથી આપણે પાયચાના ભાગને કટ કરી લેવાનો છે. આ રીતે આપણે લંબાઈમાં સરસ એવા બંને પાયચાને કટ કરી લીધા છે, તમે જોઈ શકો છો. પાયચા આપણે કટ કરી છે ફ્રેન્ડ્સ. ત્યાં સુધીમાં તમારે શું કરવાનું છે? ઝડપથી જાઓ અને ચેનલ ઉપર નવા છો અને ચેનલ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો. ગોઠણથી ઉપરની લેગીસનો ભાગ છે ત્યાં આપણે આ રીતનો ઓવરલોક કરેલી સિલાઈ હોય છે તેને આપણે કટ કરી લેવાનું છે. અને બંને પાયચાને આપણે ભેગા રાખીશું અને ઉપરની સાઈડ આ રીતે સિલાઈ કરીને આપણે ખોલી લેવાનો છે ભાગને. વિડીયોમાં જે રીતે જણાવેલું છે તે રીતે ફ્રેન્ડ્સ તમારે પાયચાના ભાગને ખોલી લેવાનું છે. અને અહીંયા જે આપણે સિલાઈ ખોલેલી છે ત્યાં આપણે સિલાઈ લગાવવાની છે. એટલે આ રીતે હું પિનઅપ કરું છું ફ્રેન્ડ્સ. ત્યાં તમારે સિલાઈ લગાડવાની છે. જો તમારા ઘરમાં નાના બાળકો છે ફ્રેન્ડ્સ તો તમને આ વિડીયો ખૂબ જ યુઝફુલ લાગવાનો છે. કારણ કે નાના બાળકો છે તેના માટે તો આ ખૂબ જ કામની વસ્તુ આપણે તૈયાર કરી છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ત્યાં સરસ એવી પિનઅપ કરી દીધું છે. હવે આપણે આ કાપડને પલટાવી લેવાનું છે. તો અહીંયા આપણે લાસ્ટિક લઈ લીધું છે આ રીતનું. તો ઉપરની સાઈડ આપણે આ રીતે નેફો કરવાનો છે. નેફો કરીને આપણે લાસ્ટિક નાખવાનું છે ઉપરની સાઈડ. તો આ તો આપણી નાના બાળકો માટેની લેંગી તૈયાર થઈ ગઈ. આ લેંગી તમે ફ્રેન્ડ્સ બજારમાં ખરીદવા જાશો એટલે 100 થી 150 રૂપિયામાં તમને મળશે. પણ તમે ઘરે નકામી લેગીસમાંથી તૈયાર કરી શકો છો. ખૂબ જ સુંદરની વસ્તુ બનશે. હવે જે આપણે ગોઠણથી ઉપરનો ભાગ હતો લેગીસનો તેમાં આપણે જે ઓવરલોકવાળી સિલાઈ છે તેને ખોલી લેવાની છે. આ રીતે કાતરની મદદથી ખોલી લેશું. અને જે ઉપરનું લાસ્ટિક હતું તેને પણ કટ કરી લેવાનું છે. વિડીયો ફ્રેન્ડ્સ તમે ધ્યાનથી જોશો એટલે તમને બધું આસાનીથી સમજાઈ જશે. અને કોઈ વસ્તુ ન સમજાય તો તમે કમેન્ટ જરૂરથી કરજો. તો આ રીતે આપણે સિલાઈનો ભાગ છે તે ખોલી જ લેવાનો છે. તમે જોઈ શકો છો ખોલતાની સાથે જ આ રીતનું આપણું કાપડ તૈયાર થઈ ગયું છે. વચ્ચેથી પણ આપણે કટ કરી લેવાનું છે. આ રીતે કાપડને કટ કરશો એટલે ખૂબ જ સુંદર એવો આપણો ચોરસ ટુકડો તૈયાર થઈ જશે. તમારું બાળક 5 વર્ષ સુધીનું હશે ફ્રેન્ડ્સ તો તેને તો આ ખૂબ જ સુંદર લાગશે. તો હવે આપણે આમાં નિશાન લગાવી દીધા છે. જે રીતે નિશાન લગાવેલા છે ફ્રેન્ડ્સ તે નિશાનમાં જ આપણે કટ લગાવવાનું છે. તો બંને ટુકડાને આ જ રીતે આપણે કટિંગ કરી લેવાના છે. તમે જોઈ શકો છો સાવ સિમ્પલ જ છે. કાંઈ જ મોટી તામઝામ છે નહીં આની અંદર. તમે ધ્યાનથી જોશો ફ્રેન્ડ્સ એટલે બધું સરળ તમને સમજાઈ જ જવાનું છે. તો આ રીતે પહેલાં બધી સિલાઈ કટ કરી લેવાની છે. અને સિલાઈ કટ થઈ જાય જે ચોરસ ટુકડો આપણને તૈયાર મળે છે તેમાં આ રીતે આપણે બાયની સાઈડનું કટ કરી લેવાનું છે. જો તમારે બાયું નાખવી હોય તો બાય પણ નાખી શકો છો. પણ આપણે બિલકુલ સ્લીવલેસ બનાવવાનું છે ટી શર્ટ એટલે ખૂબ જ સુંદર લાગે. હવે ઉપરની સાઈડ આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. એટલે સરસ એવું આપણું ગળું તૈયાર થઈ જાય. ગળાને આપણે વધારે નીચે ઉતારવું હોય તો તમે મોટું સાઇઝનું પણ કટ કરી શકો છો. પણ મીડિયમ સાઇઝનું જ રાખેલું છે એટલે આપણે વધુ કટ કરેલું નથી. હવે શું કરવાનું છે? જે નેફો હતો તે નેફાને આપણે કટ કરી લેવાનો છે. અને નેફામાંથી જે કાપડ નીકળે છે તે આપણે અલગ કરી લેશું આ રીતે. જો તમારે બાયું બનાવવી હોય તો આ જે નેફાનું કાપડ છે તેની તમે બાય તૈયાર કરી શકો છો. બાયું બનાવીએ તો અથવા તમે આ રીતે ગળાપટ્ટી મૂકીને સરસ ડિઝાઇન પણ તૈયાર કરી શકો છો. જો તમારે ડિઝાઇન કરવી હોય તો આ ગળાપટ્ટી અહીંયા રાખી દેવાની. ન કરો તો એમને સિમ્પલ સિલાઈ કરી નાખો તો પણ ચાલે. તો ચાલો ફ્રેન્ડ્સ હું તમને સિલાઈ કરીને બતાવું છું. આ રીતે બધી જગ્યાએ સરસ સિલાઈ લગાડી દેવાની છે. લેગીસ આપણી સરસ કોટનની જ હોય છે એટલે ફેંકતા જીવ નથી હાલતો. એટલે આપણે લેગીસનો પણ સુંદર એવો ઉપયોગ કરી લીધેલો છે. તમે જોઈ શકો છો બાળકો માટે ખૂબ જ સરસ વસ્તુ તૈયાર થઈ જવાની છે. તમારી પાસે સિલાઈ મશીન હોય તો સિલાઈ મશીનથી પણ તમે સિલાઈ કરી શકો છો. અથવા હાથેથી પણ તમે નાની નાની સિલાઈ કરીને આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. અથવા તમારી શેરી આજુબાજુમાં કોઈ પણ સિલાઈ કામ કરતું હોય તો તેને સિલાઈ બનાવવા માટે દેશો તમે તો 10 થી 15 રૂપિયામાં આખું પીસ સીવી દેશે તમને. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધી જગ્યાએ સરસ સિલાઈ લગાડતા જઈશું. તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે નીચે ચોયણીમાં લેંગીમાં સરસ સિલાઈ કરી લીધી છે. તો હવે આપણે નેફો વારવાનો છે. તો આ રીતે પાયચાના ભાગમાં તો સરસ સિલાઈ થઈ ગઈ. તો હવે નેફાને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું પહેલાં. અને નાનો નાનો નેફો આપણે સીવી લેશું.
નેફો સીવીએ ત્યારે વચ્ચે થોડી એવી આપણે જગ્યા રાખીશું, જેથી આપણે ઇલાસ્ટિક છે તેને સેટ કરી શકીએ એટલા માટે. તો આ રીતે આપણે નેફો સીવી લીધો છે. સાવ સિમ્પલ જ છે ફ્રેન્ડ્સ. તમારી પાસે 1 કલાકનો સમય હોય ને તો આ તમે વસ્તુ સરસ એવી તૈયાર કરી શકો છો અને તમારા નકામા કપડાનો રીયુઝ પણ થઈ જશે. આ રીતની સેફ્ટી પિન લઈ લેવાની છે. સેફ્ટી પિનમાં આપણે લાસ્ટિક ઉમેરી દેશું અને તેને સરસ આ રીતે સેટ કરી દેવાનું છે નેફામાં. અને લાસ્ટિક નાખી દઈ ફ્રેન્ડ્સ, પછી છેલ્લે એન્ડ આવે ત્યાં આપણે સિલાઈ લગાડી દેવાની છે. એટલે બાળકો ગમે તેવું ઉછલકૂદ કરે તો આ લાસ્ટિક નીકળી ન જાય એટલા માટે. વિડીયો ફ્રેન્ડ્સ થોડો લાંબો થઈ જશે, પણ તમે ધ્યાનથી જોશો એટલે તમને બધું સમજાઈ જશે. આમાં મારે શું કટ કરવું, હું જો બધી વસ્તુ કટ કરી નાખું તો તમને કાંઈ જ સમજાય નહીં. એટલે ફ્રેન્ડ્સ વિડીયો થોડો લાંબો થઈ ગયો છે તો વિડીયો ફ્રેન્ડ્સ પૂરો જોજો એટલે તમને બધું સમજાઈ જાય. આમાં કાંઈ સ્કીપ કરવા જેવું નથી કે કાંઈ કટ કરવા જેવું નથી. તમને આસાનીથી સમજાઈ જાય એટલા માટે મેં વિડીયો થોડો લાંબો રાખેલો છે. તો આ રીતે જે આપણે લાસ્ટિક નાખેલું તેમાં પણ સિલાઈ લગાડી દેશું અને લાસ્ટિકને નેફામાં સેટ કરીએ ત્યાં પણ સિલાઈ લગાડી દેવાની. અને લાસ્ટિક નાખવા માટે જે ભાગ આપણે ખુલ્લો છોડેલો હતો ત્યાં પણ સિલાઈ મારી દેવાની છે. એટલે બાળકો જરા પણ સિલાઈ ખોલે નહીં, ગમે તેવા ઉછલકૂદ કરશે તો પણ સિલાઈ તૂટશે જ નહીં, એવી સરસ મજબૂત સિલાઈ લગાડવાની છે. તો આપણી લેંઘી તો તૈયાર થઈ ગઈ ફ્રેન્ડ્સ. હવે આપણે ટી શર્ટને સીવી નાખવાનું છે. ટી શર્ટમાં પણ ફ્રેન્ડ્સ સરસ એવી સિલાઈ લગાડી દેવાની છે. જો આપણે આગળ રિંગ બતાવેલી હતી તે તમારા ગળામાં રિંગ પટ્ટી મૂકી હોય દેખાવ માટે સરસ તો રાખવાની, ન મૂકો તો પણ ચાલે. એમને તમારે આ રીતે બધી પટ્ટી વાળીને સરસ સિલાઈ લગાડી દેવાની, જે રીતે આપણે નમૂનો બતાવેલો હતો તે રીતે. ડેઇલી વેરમાં પહેરી શકે તેવો ખૂબ જ સરસ એવો સુંદર એવો નાઇટ ડ્રેસ બાળકોનો તૈયાર થઈ ગયો છે. દેખાવ પણ સરસ આવે છે, તમે જોઈ શકો છો. આ રીતે આપણે અહીંયા બધી પટ્ટી વાળીને સરસ સિલાઈ કરી દીધી છે. આ રીતે ગળામાં પણ નાની એવી આપણે પટ્ટી રાખી દેવાની છે અને સરસ પરફેક્ટ સિલાઈ આવે. નાની એવી પટ્ટીથી આપણે ગળા પટ્ટી મૂકી દઈશું આ રીતે. તમને ફ્રેન્ડ્સ સિલાઈ કરતા નહીં આવડતું હોય ને આવી તો પણ આ વિડીયો તમે જોઈ લેશો એટલે તમને સરસ સમજાઈ જવાનું છે. પહેલી જ વારમાં તમારાથી પણ પરફેક્ટ એવી વસ્તુ તૈયાર થશે. તમે ફ્રેન્ડ્સ ધ્યાનથી જોજો વિડીયો. આમાં નથી આપણે ચેન મૂકવાની કે નથી કાંઈ વધુ બટન મૂકવાના. આ રીતે જ આપણે સિમ્પલ એવું સરસ નાઇટ ડ્રેસ બાળકો માટે તૈયાર કરી લીધો છે. આ નાઇટ ડ્રેસ ફ્રેન્ડ તમે બજારમાં લેવા જાશો એટલે 200 થી 300 રૂપિયામાં મળશે, પણ તમે તેને ઘરે નકામી લેગીસમાંથી બનાવી શકો છો. ખૂબ જ સુંદર એવો નાઇટ ડ્રેસ લાગશે. તમારા બાળકોને પહેરાવશો એટલે ખૂબ જ સુંદર લાગવાનો છે ફ્રેન્ડ્સ. તમે આ રીતે જો તમારી પાસે લેગીસ પડેલી હોય ને તો જરૂરથી બનાવજો આ નાઇટ ડ્રેસ. તમારી લેગીસનો રીયુઝ થઈ જશે અને બાળકોને પણ એક નવો નાઇટ ડ્રેસ મળી જશે. તો જરૂરથી આ રીતનો નાઇટ ડ્રેસ ટ્રાય કરજો તમે. અને સાથે કમેન્ટમાં પણ જણાવજો કે મારા વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવા લાગે છે. વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું જ નથી. વિડીયો ફ્રેન્ડ્સ થોડો લંબાણો છે એટલે તમે એડજસ્ટ કરી લેજો. તમારે માટે મારે વિડીયો થોડો લાંબો બનાવવો પડે છે. શું કરવું, આમાં તમને બધું ધ્યાનથી સમજાઈ જાય એટલા માટે મેં થોડો વિડીયો લાંબો રાખેલો છે. તો આ રીતે આપણે ફ્રેન્ડ્સ ટી શર્ટમાં પણ સરસ સિલાઈ લગાવી દીધી છે. તમે જોઈ શકો છો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે રીતે તમારે સિલાઈ કટ કરી લેવાની છે. તમારા બાળકો જે રીતે નાના મોટા હોય તે રીતે તમારે માપ સાઇઝ કરીને કાપડને કટ કરી લેવાનું છે. તો મારી પાસે આ એક્સેલ સાઇઝની લેગીસ હતી, તેમાંથી મેં આ નાઇટ ડ્રેસ બનાવેલો છે. તમારી પાસે જો મોટી હોય 3XL 5XL તો તમારે સાઈડનું કાપડ છે ફ્રેન્ડ્સ તેને પણ કટ કરવું પડશે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ નાઇટ ડ્રેસનો કંઈક ફાઇનલ લુક આવો આવે છે. કેટલો સુંદર દેખાઈ રહ્યો છે. તમારે બાઈ લગાડવી હોય તો બાઈ લગાડી શકો છો. એમનેમ પણ નાઇટ ડ્રેસ ખૂબ જ સરસ લાગે છે. તમે જોઈ શકો છો મેં મારી ડોટરને પહેરાવેલો છે, કેટલો સુંદર લાગે છે.
જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો તમારે પાસે આવી લેગીસ પડેલી હોય તો તેનો રીયુઝ તમે બેસ્ટ રીતે કરી શકો છો. ખૂબ જ સુંદર એવી વસ્તુ તૈયાર થઈ જશે અને બાળકોને પણ કમ્ફર્ટેબલ આવશે. અને આ નાઇટ ડ્રેસ બજારમાં લેવા જાશો 200-300નો મળશે, તમે ઘરે 0 કોસ્ટમાં તૈયાર કરી શકો છો, વેસ્ટમાંથી બેસ્ટ બનાવી શકો છો. તો જરૂરથી ટ્રાય કરજો આ રીતે. અને વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.